એ જ્યાં જ્યાં ત્રિશુલ નહીં પણ મારી મેલડીનો ખાલી આમ સિંદૂરનો સાંડલો લાગી ગયો હોય ને પછી કોઈની તેવડ નથી કે ત્યાંથી સાંડલાને કહેડી શકે. એ મારી મેલડી છે. પણ અમે કાયમ કહી છીએ સાહેબ કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. બસ સાહેબ ખાલી તમારો ભરોસો હોવો જોઈએ. એ મેલડીને રૂપિયાની તાણી નથી, મેલડીને ખાવાની તાણી નથી, પણ મેલડીને ભાવની તાણ છે સાહેબ. ભાવ વાળો મળી જાય ને તો આજની તારીખમાં મારી મેલડીયામાં આંગળી ચીંધે એટલે આંગળીના ટેરવા માથે એ મારી મનુ જોગી બાવલિયાની મારી મુંગલ પરના ઢોરા વાળી આંગળીના ટેરવે ઉભી રહી. સાહેબ એ જેમ એક વાદી ગામના ચોકની માલપા કંડિયો મેકી ઢાંકણું ખોલીને આમ ટકોર કરે અને કંડિયાની માલપાથી જો કાળોતરો નાગ આમ બેઠો થઈને સામે ફેણ માંડતો હોય તો જ્યાં જ્યાં મારી મેલડીઓ બેઠી ને એ નાગણીઓ જાગે છે. પણ સાહેબ એને ટકોર કરવા વાળા અત્યારે આવા બાવલિયા કોક જગ્યાએ જ બેઠા છે. અનબાપ જો કે અમારા મનર ભારતી બાપુ અમારા માટે તો અમારો માવતર છે સાહેબ. એ મેલડીને ઢોરે કોઈ દી હુવા જ નથી દેતા સાહેબ. અત્યારે અહીંથી જાય તોય ધૂપ કરે, પાછા નીકળવું હોય તોય ધૂપ કરે, રાતે 3 વાગે જાય તોય ધૂપ કરે. મેલડીને હુવાનું નહીં સાહેબ. શું કામ? એ અમારા મનર ભારતી બાપુનો એક જ થાય છે કે મારી મેલડી કોઈ દી હુવે નહીં. મારી મેલડી હુવે તો આ ઢોરે દુખી આવે તો દુખિયાના દુઃખ ભાંગે કોણ બાપ? આ મેલડી કોઈ દી વિહામો ન હોય. અને મેલડી નો બોલ છે સાહેબ, આ બાવલિયા ને મેલડી નો બોલ છે કઈ નહીં. પણ સાહેબ અમેરિકાના ઝાપા સુધી એકવાર તો આમ લાંબી આંગળી કર અને મારા બાવલિયા તારી લાંબી આંગળી થઈને જો અમેરિકા નો પોકી જાવ તો મુગલ પરના ઢોરા વાળી મેલડી. સાહેબ શ્રદ્ધા જ્યાં હોય અહીંયા પુરાવાની જરૂર નથી. અને અમારી મુંગલ પરના ઢોરા વાળી મેલડી માટે જેને શ્રદ્ધા રાખીને પછી રાજા હોય, રંગ હોય કે ભિખારી હોય, મેલડીએ કોઈ દી એને નિરાશ પાસો નથી વાળ્યો. બસ સાહેબ એક ભરોસો હોવો જોઈએ. અને મેલડી ગમે ત્યારે મળે સાહેબ. હજી જાજો સમય નહીં, હમણાં ટૂંક સમય, હજી થોડાક જ દિવસો થયા છે. આપ બધા મુંગલપુર જતા હોય, હમણાં જો કે ઈશ્વરભાઈએ માંડવો નાખ્યો એટલે લગભગ તો આપણે આમાં બધા ગયા છો. મુંગલપુર જતા ખોડિયાલ મંદિરની આગળ બાજુ જેમ બાપુનો ધૂણો આવે છે પેલા જતા, એ ધૂણે અમારા મનર ભારતી બાપુ, 2-5 દરબારો ને 2-5 બીજા વડીલો, 7-8 ધૂણો તો અખંડ છે સાહેબ. ફરતા બેઠા હતા, ચા પાણી બાપુએ ચલમ લગાવેલી. એ રાતના 1:30 વાગ્યાનો સમય બનેલો બાપ. એ અમારી ઢોરાવાળી મેલડી કેવી છે એની વાત કરું. એ 1:30 વાગેલો, 1:30 વાગે સાહેબ 25 વર્ષની દીકરી ઈ વેરણ વગડાની માલિપા એકલી આવી. મા ભગવતી મેલડીના મંદિરે જઈ દર્શન કરી વળતા પાછી વળી અને દીકરી આ બાવલિયાને 2 હાથ જોડીને જય માતાજી બાપુ આટલું કીધું સાહેબ. અને પછી ત્યાંથી વગડામાં રાતના 1 વાગે દીકરી હાલી નીકળી. ત્યારે એ બાપુની બાજુમાં જે ધૂણી ફરતા બેઠા તેમાં 2-3 જણાને એ શંકા કુશંકા થઈ. બાપુ આ એકલી દીકરી, આની હારે કોઈ નથી, આમથી એકલી આવી. માતાજીએ ગયા, ત્યાંથી દર્શન કરી, તમને જય માતાજી પાછા અંધારામાં એકલા હાલતા ત્યાં કોણ હોય છે? પણ સાહેબ કોઈ નો જાણે, મારો બાવલિયો જાણી જાય. એને કીધું કે બાપ આમ હાથો ઈશારો કર્યો કે તમે ધીરજ રાખો, એ જે છે તે એમાં મુંડું ઉતરાય નહીં. પણ કાળા માથાના માનવી છે ને સાહેબ, ધીરજ નો રહે. બાપુ અમે જોતા આવી આ બેન દીકરી 25-30 વર્ષની દીકરી એકલા આવ્યા ને કોની હારે આવ્યા? એ આગળ મારી જોગમાયા મેલડી ને વાહે 2 માણસો ખાતરી કરવા ક્યાં જાય? પણ સાહેબ
એ અંધારાના ઓળાની માલિપા મારી ઢોરાવાળી દેખાણી નહીં. એ આવીને ઓલા બે માણસો લાકડી પડે બાપુને પગમાં પડી ગયા ને કીધું બાપુ એ અંધારામાં ગયા એ જોયા, બાકી એની હારે કોઈ નતું ને દીકરી ક્યાંય નથી. તેથી અમારા બાવલી એટલું કીધું બાપ રાતના 1 વાગ્યા આય કોણ આવે, મારા દુબળાની સંભાળ લેવા મારી ઢોરાવાળી મહેરડી આવે બાપ. કોણ સમજાવે મારા ઢોરાની કાળી નાગણી, તને કોણ મનાવે. તને ભજે એને જોજે મારી ઢોરાવાળી મારી મેલડી, કોઈ દી છેતરતી નહીં મારા મનુ જોગીની દેવી. કોઈએ ઢોરે જઈને મેલડીનું ભજન કર્યું, ભરોહો રાખ્યો, કોઈએ ઘરે રાખ્યો, અને કોઈએ તો સાહેબ અત્યારે હળાહળ કળયુગની માલિપા આ યુટ્યુબની દુનિયા એક કાચની માલિપા જેનું રૂપક દેખાય. પણ મારી ઢોરાવાળી મેલડી કે કાચની માલિપા મારું દ્રશ્ય જોઈને જો કોઈ મારી માથે ભરોહો મેકે અને એના પડતા બોલને નો ઝીલી લઉં તો તું મુગલપુરના ઢોરાવાળી મેલડી. પણ સાહેબ એ દુનિયામાં માણસ જયારે બધેથી થાકી જાય ને ત્યારે બુડતા નાવડાને માં ભગવતીઓએ તાર્યા છે. એવા આજનો જે ઉજળો પ્રસંગ આજે જે બેઠા છે આ જિગ્નેશભાઈ અને જેના ધર્મપત્ની ચંદ્રિકાબેન સાહેબ જેને 22 વર્ષના વાળા વાઈ ગયા. એ 22 વર્ષની માલિપા કાંઈક ભુવન, કાંઈક ભક્તો, કાંઈક સતી સતી ઓલિયા, દવા દારૂ. સાહેબ સ્ત્રી જાત છે ને એને ભગવાને માનું બિરુદ આપ્યું છે. બાપ કહેતા મુખ બંધ થાય ને માં કહેતા મુખ ખુલે. એ મોડિયો ને મીંડોળ ચાવડા પરિવારની માલિપા ચંદ્રિકા બેને ઉતારે અને 22 વર્ષના વાણા વાઈ ગયા છે. પણ જેના ખોળે એ શેર માટીની ખોટ મારા ત્રિલોકના નાથે રાખી છે. ક્યારેક આવી મેઘલી અંધારી રાત મળી જાય અને સ્ત્રી જાત છે ને સાહેબ જેને 22 વર્ષ ગળથોલિયા ખાઈને વિયા ગયા છે, આવી મેઘલી અંધારી રાતે ક્યારેક ચંદ્રિકાબેન પોતાના ઘરના ખૂણે રોવા બેહે ને ત્યારે જિગ્નેશભાઈ પોતાને ખંભે હાથ મૂકીને એટલું કે ગાંડી રોવાય એ હું દુબળો છું, તું દુબળી છો, પણ જગતની માલિપા દેવીઓ દુબળી નથી. આજ નહીં તો કાલ આપશે, રોયે ભેગું ન થાય. દુઃખની વાત કોને કેવી, કોણ યા દુઃખને ભાંગે, મારી દેવી કોણ દુઃખને ભાંગે. એ આવા દુઃખની વાત કોને કહી સાહેબ? રૂપિયાથી આ વસ્તુનું દુઃખ નથી જાતું.
હમણાં ધંધુકા બરવાળા જેવા જઈને 5 લાખમાં કોઈ દીકરો આપતો હોય 5 લાખ રૂપિયા લઈને દીકરો લઈ આવે. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ચૂકે નહીં. એ હુનર કરો હજારી આખર વેળાએ આડા પડે. માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. પછી હુનર કરો હજાર આખર વેળાએ આડા પડે. ક્યારેક બે માણસ ઘરના ખૂણે એકલા બેહીને રોઈ લે, કોઈને જાણ નથી થતી સાહેબ. એ અંતરના ઊંડાણની આનો તો કોઈ વેદું મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકર. આ બધી ચિત્તની વાતો છે. પણ અમુક સમય ગયો ને સાહેબ માણસ થી, અને સાહેબ આહુડા પાડવા બહુ સહેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. 22 વર્ષ ચંદ્રિકા બેને આહુડા ને પીને દિવસો કાઢ્યા સાહેબ. એ છેલ્લે માણા થાકે ને એટલે કોઈનો સહારો લે સાહેબ. ચંદ્રિકા બેન ને એમ થયું આ દુઃખ કોને કેવું, આ દુઃખ કોણ અમારું ભાંગે. પણ અંતે થાકી ગયા ને એટલે આપણી ભાષામાં કઈ પોતાના કાકીજી હંસાબેન ને વાત કરી, કાકી મારા કયા તો એવા પૂરવ ભવના પાપ છે કે આજ 22 વર્ષના વાણા વાઈ ગયા. મારે કોઈ દી સુખનો દિવસ જ મેં ન ભાગ્યો. પણ કાકી છે ને સાહેબ મા સમાન છે. હંસાબેન ને ચંદ્રિકાબેન ને બથમાં લઈને કીધું કે મારા વિહામાં એ ભજન કરો. ભજન છે ને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી પાકે. ભગવતી છે ને, ભગવતી નું ભજન એની માથે ભરોસો રાખ, આજ નહીં તો કાલી હારા દીધી છે. પણ સાહેબ હંસાબેન ને બંધ ભરીને ચંદ્રિકાબેન પોતાનું હૃદય ઠલવી નાખ્યું સાહેબ. ખૂબ રોયા, પણ પોતાની દીકરીને જેમ માં સાની રાખે એમ હંસાબેન ને ચંદ્રિકાબેન ને સાના રાખી આશ્વાસન આપી, આશીર્વાદ આપીને કીધું કે સાબાપ એવું દુઃખ નો લગાડવાનું હોય. એ આપણે આ દિવસો હારી ગયા છે, હજી ભવ ક્યાં હારી ગયા છે. પણ ચંદ્રિકાબેન પોતાના ઘરે વ્યા ગયા ને પછી ઈશ્વરભાઈએ પોતાના ધર્મપત્ની હંસાબેન ને એટલું કીધું કે આમ આવી જોઈએ. શું દીકરાના બહુ આવ્યા હતા, શું તારી પાસે વાત કરતા હતા. હંસાબેન ભાંગીને ભૂકો થઈ ગયા સાહેબ. એ આંખોની વાલમાં ટપ 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 આહુડાની ધાર થઈ ગઈ. એટલે ઈશ્વરભાઈએ કીધું કાંઈ દુઃખ છે કાંઈ સુખ છે તું મને બોલ તો ખબર પડે શું છે, આમ રોયે નો ભેગું થાય. ત્યારે હંસાબેને એટલું કીધું સ્વામિનાથ દીકરાના વહુ આવ્યા હતા ને ઈ એમ કહેતા કે આજ મોડિયો ઉતાર્યો અને 22 વર્ષના વાણા વાઈ ગયા. કાકી એવા તો મેં કયા પૂરવ ભવના પાપ કર્યા છે કે મારે દીકરી દીકરો કાંઈ નથી બાકી.